નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હળવા ચક્રવાત સાથે વરસાદની આગાહી। અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। રાજ્યમાં આગામી 12 થી 17 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની પણ અસર વર્તાશે। ત્યારબાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પણ આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 96 થી લઈને 104% વરસાદ પડવાનું અનુમાન છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો BRTS ડ્રાઈવર અને કંડક્ટર હડતાલ પર। સુરતમાં માનપા સંચાલિત સિટી બસ અને BRTS બસના ડ્રાઈવર કંડક્ટર હડતાલ પર ઉતરી ગયા છે। પોતાના પગારની માંગને કારણે આજે હડતાલ પર ઉતર્યા છે। તમામ કર્મીઓએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। પગારની માંગણીઓને લઈ કર્મીઓએ બસોના પેંડા થંભાવી દીધા છે। બસોની મુસાફરી કરીને નોકરીએ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના 400 કેસ। ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વર્ગખંડોના CCTV કેમેરા ચકાસવાની કામગીરી હાથ ધરી હતી। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 226, વિજ્ઞાન પ્રવાહમાં 14 અને ધોરણ 10માં 170 કોપી કેસ સામે આવ્યા છે। તમામ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવી છે। આગામી સમયમાં બોર્ડ આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવશે। નિયત કરેલી સજા પણ વિદ્યાર્થીઓને કરવામાં આવશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ 10-12નું રિઝલ્ટ જાહેર થશે। ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ થઈ હતી। આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે। આજે બોર્ડના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ જશે અને એપ્રિલના અંતમાં રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે। આગામી લોકસભાની ચૂંટણીને લઈ આ વર્ષે 1 મહિનો વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થનાર છે। જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં બોર્ડના પરિણામ જાહેર થતા હતા। આ હતા આજના તાજા સમાચાર। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।